જગદીશ વિશ્વકર્મા સાહેબ, એમની સાથે આપણા શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, સાથે જ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી અર્જનભાઈ મોઢવાડિયા, શ્રી બાબુભાઈ બોખીરિયા, શ્રી ચેતનાબેન તિવારી, શ્રી વિમલભાઈ કગથરા, શ્રી પ્રવીણભાઈ ખોરાવા, શ્રી પ્રવીણભાઈ ઓડેદરા, શ્રી રામભાઈ કરગટિયા અને એ બી પંચાલ સાહેબ પણ ઉપસ્થિત બની રહ્યા હોય. આપણે ભગવાન વિશ્વકર્માના જયનાદની સાથે બોલ વિશ્વકર્મા ભગવાન કી બંને હાથ ઊંચા કરીને આપણા પોતાના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને વિશ્વકર્મા ભગવાનના જયકારની સાથે આવકારીશું. બોલ વિશ્વકર્મા ભગવાન કી, બોલો વિશ્વકર્મા ભગવાન કી, બોલો વિશ્વકર્મા ભગવાન કી, બોલો વિશ્વકર્મા ભગવાન કી. એ જ રીતે રાષ્ટ્ર ભાવનાની પ્રતીતિ કરાવતા બોલ ભારત માતા કી, બોલો ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. બોલો વિશ્વકર્મા ભગવાન કી, બોલો વિશ્વકર્મા ભગવાન કી. તમામ પ્રમુખશ્રીઓ આપણા પોતાના શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબને આવકારશે. આપણી વચ્ચે આપણા પોતાના જગદીશ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત બની ચૂક્યા હોય, એમની સાથે સાથે જ બધા જ મહાનુભાવો પણ ઉપસ્થિત બની રહ્યા હોય. આપણે એમનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. ફરી એક વખત ભગવાન વિશ્વકર્માને આપણા પરિવારને ફરી એક વખત ભગવાન વિશ્વકર્માનો જયનાદ કરીએ આપણે સૌ સાથે મળીને. બોલો વિશ્વકર્મા ભગવાન કી, બોલો વિશ્વકર્મા ભગવાન કી, બોલો વિશ્વકર્મા ભગવાન કી. ખૂબ ખૂબ આભાર. તમામ પ્રમુખશ્રીઓને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર પાછલી હરોળમાં આપનું સ્થાન ગ્રહણ કરશો. તમામ પ્રમુખશ્રીઓ અલગ અલગ સમાજના વિશ્વકર્મા પરિવારના એ તમામ પ્રમુખશ્રીઓને વિનંતી કરીશ કે આપ આપનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો. આપણી વચ્ચે આપણા આમંત્રણને માન આપી આપણા પરિવારના આપણા પોતાના એવા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત બની રહ્યા હોય. સમગ્ર વિશ્વકર્મા પરિવારનું એકતા સંમેલન, આ એકતા શબ્દની અંદર જ લાગણી, ભાવના અને હૃદયનો પ્રેમ તરી આવતો હોય, એ ઉપસી આવતો હોય, એ પ્રકારની એક અંતરાત્માની ભાવના ઉપજતી હોય. આ એકતા સંમેલનના નાતે આજ રોજ આપણી વચ્ચે શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબની સાથે સાથે આપણા જ એવા શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, સાથે શ્રી રામભાઈ મોકરિયા સાહેબ, સાથે જ આપણા પોતાના એવા અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, સાથે જ આપણા પોતાના એવા શ્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ, સાથે જ ચેતનાબેન તિવારી, એમની સાથે વિમલભાઈ કગથરા, એમની સાથે આપણી વચ્ચે પ્રવીણભાઈ ખોરાવા, એ સર્વે મહાનુભાવો, સાથે સાથે શ્રી એ બી પંચાલ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. આપણે સર્વે આ તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. સાથોસાથ સમગ્ર વિશ્વકર્મા પરિવાર જે અત્રે ઉપસ્થિત બન્યો હોય, માત્ર 3 દિવસની શોર્ટ નોટિસ જેને કહેવાય, જાણકારી કહેવાય, મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ કરી અને ટેલિફોનિકના માધ્યમથી આપણે આમંત્રણ પાઠવ્યું અને આટલી બહોળી સંખ્યામાં વિશ્વકર્મા પરિવાર અત્રે ઉપસ્થિત બન્યો. આ તકે બહારગામથી પધારેલા તેમજ પોરબંદર આપણા પોતાના શહેરમાંથી પધારેલા આપ સર્વે વિશ્વકર્મા પરિવારજનોનું અમે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આપણો પરિવાર વિશ્વકર્મા પરિવાર સાહેબ પોરબંદરમાં પ્રથમ વખત વિશ્વકર્મા પરિવારના નેજા હેઠળ આ સમગ્ર પરિવાર એકઠો થઈ રહ્યો હોય, એકતાના તાતડે બંધાવા જઈ રહ્યો હોય, એ તકે સમગ્ર વિશ્વકર્મા પરિવાર વતી હું આપ સાહેબનું તેમજ આપ સર્વે મહાનુભાવોનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું. કાર્યક્રમને આગળ ધપાતા સર્વપ્રથમ હું વિનંતી કરીશ શ્રી દિનેશભાઈ ગજ્જર કે જેઓ વિશ્વકર્મા પરિવાર એકતા વિશે આપણને સંબોધિત કરશે. એ પહેલા કેતનભાઈ ગજ્જર શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આવકારી રહ્યા હોય, આપણે સૌ જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. શ્રી કેતનભાઈ ગજ્જર, એમની ભાવના, એમની લાગણી અને એમની
પોતાની અંતરાત્માની ભાવનાની સાથે તાંતણે બંધાયા આપણે સૌ અને સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા શ્રી દિનેશભાઈ ગજ્જર પોતાનું વક્તવ્ય આપશે, આપણે સૌને સંબોધિત કરશે. દિનેશભાઈ ગજ્જર. જય વિશ્વકર્મા. ખરેખર ભેળવ્યું છે, ખરેખર ભેળવ્યું છે કોઈ મોહક તત્વ વાટીને, નહીતર આટલી બધી ખેંચે નહીં આ માટીને. પોરબંદરની માટીમાં કંઈક એવું મોહક તત્વ હશે કે આજે સાહેબ ગુજરાતના ખૂણે ખૂણેથી, અમદાવાદથી લઈ જામનગરથી લઈ સોમનાથ વેરાવળથી લઈને પોરબંદર સુધી આટલી બધી માટીઓ અહીંયા ઉપસ્થિત આવી, ત્યારે આ માટી ઉપર જે વાતાવરણ સર્જાણું છે આજે એકતાનું. અર્જુન મોઢવાડિયા સાહેબનું સ્વાગત થાય છે. મનસુખભાઈ, ખરેખર કેટલો વિશાળ દરિયા જેવો આપણો આ પરિવાર છે, જે આજે સુદામા નગરી ગાંધીની જન્મભૂમિમાં એક થયો છે. વિશ્વકર્મા પરિવાર કેટલો વિશાળ છે, જરા એનો આપણે અંદાજ માત્ર 5-6 સિટીના નામથી લઈએ. પોરબંદરમાં 23,000, જુનાગઢમાં 17,000, જામનગરમાં 20,000, રાજકોટમાં 1,00,000, સુરેન્દ્રનગરમાં 15,000, વેરાવળ સોમનાથમાં 15,000. અંદાજે આંકડો માંડીએ તો 1,90,000 માત્ર આ 6 સિટીના ખાલી ટેલિફોનિક વાતચીતમાં મળેલો આંકડો છે. પણ આખા ગુજરાતનો જ્યારે વિશ્વકર્માનો આંકડો માનીએ તો 33 જિલ્લાઓને લઈને તો કદાચ કરોડની આસપાસ પહોંચી જતો હશે. આટલો વિશાળ પરિવાર આજે એક તાંતણે અહીંયા બંધાઈને બેઠો છે. આ પરિવારને, વિશ્વકર્મા પરિવારને એક થવાનું છે, એક દિશામાં વિચારવાનો છે, સમાજની ઉન્નતિ તરફ અને પ્રગતિ તરફ. આજે આ વિશ્વકર્મા પરિવાર સંમેલનમાં મોટા ભાગના આગેવાનો છે કે જેના હાથમાં આગામી જે નેતૃત્વ છે, અને એક તે માટે સૌએ એક કર્મ કરવાનું છે. પણ આપણે સૌ અપેક્ષા વગર કર્મ કરીએ, અપેક્ષા વગર, બદલાની અપેક્ષા વગર સત્કર્મ જે કરે, પથ્થરના દેવને પણ પ્રગટી જવું પડે. આપણે બધા અપેક્ષા વગર ભગવાન વિશ્વકર્માના આ સમાજના વિકાસમાં એવું કર્મ કરીએ તો ભગવાનનો રાજીપો આપણને સૌને મળે. આપણે બધા ભેળા રહીશું તો ભગવાન પણ આપણી ભેળા જ છે. આપણે કર્મ કરીએ, આશા છોડી દઈએ, ભગવાન કર્મ આ ફળ આપશે જ, ભગવાન આપશે ને સમાજ પણ આપણને ફળ આપશે. જ્યારે આપણો હું કમ થઈ જાય ને ત્યારે દાદાનો હુકમ થાય. અહીંયા આપણો હું કમ કરી અને દાદાનો હુકમ કરીએ, પરિવારને એક કરીએ, અને એમ કહેવાય કે जिस दिन हमने अपनी सोच बड़ी कर ली, बड़े लोग हमारे बारे में सोचना शुरू कर देंगे. એટલે આપણે આપણા વિચારોને ઉચ્ચ દિશા તરફ લઈ જવાના છે, સમાજને એક કરવાનું છે, એક તાંતણે બંધાવવાનું છે. આપણે બધા ભેગા થઈએ, કારણ કે આ એકતા સંમેલનના આધારે આપણે સમાજના વિકાસ તરફ લઈ જવાનું છે. પ્રેમથી રહેવાનું છે. પ્યારને ન પહોંચે જગતનો કોઈ મહારથી, સમર્થને પણ સારથી બનવું પડ્યું હતું પ્યારથી. હા, એક થવું જ પડશે. બે કિનારાઓ ભેગા થશે નહીં એમ સમજી સૌ બેસી રહ્યા, કોઈ બોલ્યું નહીં કે ચાલ સેતુ બાંધીએ. તો અહીંયા પોરબંદરથી એક સેતુ બાંધવાનો પ્રયાસ થયો છે, સમાજને એક કરવાનો, આખા ગુજરાતને એક કરવાનો. આ સેતુ બાંધી રહ્યો છે, ત્યારે આપણે સૌ તાળીઓથી આ એકતા સંમેલનને અભિવાદન આપીએ અને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. આગળનો કાર્યક્રમ ધપાવીએ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ ગજ્જર. કાર્યક્રમને આગળ લઈ જતા આપણી સુરખાબી નગરી પોરબંદર, ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર, સુદામાની કર્મભૂમિ પોરબંદર, અરબી સમુદ્રને કિનારે રણકાર કરતી નગરી એટલે પોરબંદર. એમાં માનવ મહેરામણ વિશ્વકર્મા પરિવારનો જ્યારે ગુગવી રહ્યો હોય ત્યારે હું વિનંતી કરીશ વિશ્વકર્મા ફાઉન્ડેશનના શ્રી એબી પંચાલ સાહેબને કે તેઓ ટૂંકમાં પોતાનું વક્તવ્ય આપશે. શ્રી એબી પંચાલ સાહેબ. બોલો જય વિશ્વકર્મા ભગવાન કી જય. આજના વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, આદરણીય આપણા મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી,
આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાજી, બાબુભાઈ, ચેતનાબેન, તેમજ મંચસ્થ જે આમંત્રિત પ્રમુખો અને આપ સમાજના સૌ શ્રેષ્ઠીઓ, ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો, આજનો આ પ્રસંગ આપણા સૌના માટે આનંદનો એટલા માટે છે કે વિશ્વકર્મા સંગઠન ઊભું કરવા માટે ઘણા બધા લાંબા સમયથી આપણે પ્રક્રિયા કરી રહ્યા છીએ. આ પ્રક્રિયામાં આપણે એક યાદ કરવાનું ન ભૂલી જવાય કે એક આપણા વડીલ એક ભગવાનદાસ પંચાલ એ ઘણો બધો પ્રયત્ન ગુજરાતમાં દેશમાં ફરીને એક સંગઠન વિશ્વકર્માનું થાય તેના માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ કારણ ગમે તે હોય, અગમ્ય કારણસર આ આપણે સંગઠન ઊભું કરી શક્યા નથી. આદરણીય જગદીશભાઈએ જ્યારથી રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી તેમનો એક જ મંત્ર રહ્યો છે, કારણ કે હું એમની સાથે 2012થી જોડાયેલો છું. તો એક સમાજનું એક સંગઠન થવું જ જોઈએ, વિશ્વકર્મા સમાજનું સંગઠન થવું જ જોઈએ. એ સંગઠન આજે આપણે બનાવી રહ્યા છીએ અને જગદીશભાઈનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણા આ સંગઠનનું આપણે નામ આપ્યું છે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન. આ ગ્લોબલ ફાઉન્ડેશનમાં રાજ્યના બધા જ વિશ્વકર્માના પુત્રોને સમાવેશ કરવાનો છે અને આ સંગઠનના ઉદ્દેશો જે છે, ઉદ્દેશો તો બહુ વિશાળ છે. તો એમાંથી તમને તમારી જાણકારી ખાતર હું આપું કે આપણી આ સંગઠન શક્તિનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, પોતાની અંદર આપણા બધા ઘણા લોકો બધા જે ટેકનિશિયનો આપણે છીએ, ઘણી બધી આપણી પાસે અંતરની બધી સ્ટાર્ટઅપ માટેની જે વાત કરીએ, નવો એક વિષય સ્ટાર્ટઅપ ચાલુ થયો છે, એમ આપણને મશીન પર કામ કરતાં કરતાં કે જ્યાં પણ કામ કરતા હોઈએ ત્યાં એક નવો વિચાર આવતો હોય છે. એ વિચારને મૂર્તિમંત કરવા માટે આપણી પાસે કોઈ સ્ટેજ નથી, કોઈ પ્લેટફોર્મ નથી. એ પ્લેટફોર્મ આપણી આ સંગઠન શક્તિ મારફતે આપણે ઊભું કરવા માગીએ છીએ. આપણો ધ્યેય છે કે રોજગારલક્ષી વ્યવસ્થા ઊભી થાય, જે ધંધાકીય છે એ લોકોને પણ યોગ્ય માર્ગદર્શન મળે. રાજ્ય સરકારની ઘણી બધી સ્કીમો છે, એ સ્કીમો એક જ જગ્યાએ યોજનાઓના લાભ ગામડાના છેલ્લા માણસ સુધી પહોંચે એ પ્રકારનું આઈટીના ઉપયોગથી ગ્રુપ બનાવી અને એ પણ પહોંચાડવું. હવે આ બધું જ ટેકનિકલ કામ કરવા માટે 2 મિનિટ જ થશે. આ ટેકનિકલ કામ કરવા માટે આપણે એક સ્કિલ યુનિવર્સિટીનું આયોજન વિચારી રહ્યા છીએ. કદાચ આપણા અંદાજ મુજબ પ્રવર્તમાન સંજોગોને જોતા તો 200-300 કરોડ ઉપરનો પણ આ એક પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે આપણે આ એકતા સંમેલનની શરૂઆત કરી રહ્યા છીએ. આ સંમેલન પોરબંદરથી આજે કેતનભાઈના એમના પ્રણેતા છે. કેતનભાઈએ જે આત્મવિશ્વાસથી આ સંગઠનને દોરી આપી છે કે સંગઠન અમારું આજે પહેલી વખતે એક મોટા સમૂહને ભેગા કરી અને સંબોધન કરવામાં આવી રહ્યું છે અને આ સંગઠનમાં આપ સૌનો સાથ સહકાર મળી રહેશે. આ સંગઠન ઊભું કરવા માટે જગદીશભાઈએ વર્ષો પહેલાં જ્યારે એમને ઈચ્છા પ્રગટ કરી ત્યારે જ સ્ટેજ ઉપરથી ₹1 કરોડનું દાન શરૂઆત કરવા માટે કરેલું હતું. ત્યાર પછી જસવંતભાઈએ ₹1 કરોડ દાન આપ્યું. પુરુષોત્તમ કાકાએ, દાસ કાકાના નામથી પ્રચલિત છે, એમણે પણ ₹1 કરોડનું દાન જાહેર કર્યું. જયેશભાઈ પંચાલ એ પણ એક અમદાવાદના ઉદ્યોગકાર છે, એમણે પણ ₹1 કરોડનું દાન કર્યું અને એમાં ઉમેરો કરવા માટે આજે કેતનભાઈ અને અહીંનો વિશ્વકર્મા પરિવાર ₹1 કરોડનું દાન જાહેર કરે છે.
આપ સૌ એને તાલીઓથી વધાવ્યો. હવે સમયની પણ પાબંદી છે. આપણા સંગઠનને જ્યારે જ્યારે સહકારની આપણે જરૂર પડે ત્યારે આપ સર્વે આવા સંમેલનો યોજી અને સહકાર આપતા રહેશો એવી એક પ્રાર્થના સાથે હવે આ ટૂંક સમયમાં જ આપણું આ સંગઠનનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થઈ જશે અને આગળની કાર્યવાહી જમીન જે કંઈ યુનિવર્સિટી સ્થાપના માટે આપણે 40-50 એકર જમીનની જરૂરિયાત પડશે તો એ મેળવવા માટેની આપણે કાર્યવાહી ચાલુ કરીશું. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબનો કહેવાનો મતલબ કે જે વટવૃક્ષ બનવા જઈ રહ્યો છે વિશ્વકર્મા પરિવાર એનું બીજ રોપણ આજની તારીખે પોરબંદરની ધરતી પર આપણે કરવા જઈ રહ્યા છે આ એકતા સંમેલનના માધ્યમથી. હું વિનંતી કરીશ કાર્યક્રમને આગળ ધપાવતા આપણા પોતાના શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને કે તેઓ આપણને સંબોધિત કરે, આપણને પ્રેરિત કરે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ. આજના આ વિશ્વકર્મા સંમેલનમાં ઉપસ્થિત આપણા સૌના રાહબર ગુજરાત ભાજપના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, પોરબંદરના સાંસદ અને કેન્દ્રમાં આપણું નેતૃત્વ કરતા ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, રામભાઈ મોકરિયા, ચેતનાબેન, વિમલભાઈ કગથરા, બાબુભાઈ બોખીરિયા, સમાજના સૌ આગેવાનો, જેમણે આયોજન કર્યું છે એવા કેતનભાઈ ગજર, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને યુવાન સાથી મિત્રો. હાથીના પગમાં આમ તો આપણે બધા આવી જઈએ એટલે વધારે જગદીશભાઈને સાંભળવાના છે, પણ અહીંયા ભગવાન વિશ્વકર્માના સંતાનો બધા ભેગા થયા છે. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સાયન્સ એ વિષય તરીકે ભણાવવાનું તો કદાચ મોડું શરૂ થયું હશે, પરંતુ અમે બધા છે એ ભણીને એન્જિનિયર થયા. તમે ભગવાન વિશ્વકર્માના સંતાનો જન્મથી જ એન્જિનિયર છો, જન્મથી જ હુનર શીખીને આવ્યા છો. જગતમાં જે કંઈ નિર્માણ થયું છે એ નિર્માણના પાયાની અંદર થી શરૂ કરીને છેક ટોચ સુધી તમે સૌએ આ નિર્માણ કર્યું છે. દુનિયાને ટેકનોલોજી હોય, ટેકનિક હોય કે સાયન્સ હોય કે હુનર હોય, આપ સૌએ શીખાડ્યું છે. ત્યારે અત્યારે જ્યારે ગ્લોબ એક ગામડું બની રહ્યું છે ત્યારે નવી ટેકનોલોજીમાં અને વર્તમાન ટેકનોલોજીમાં બધાની અંદર તમે સૌ અગ્રેસર રહીને અમને સૌને માર્ગદર્શન આપો એવી અપેક્ષા રાખું છું. આ આયોજન કરવાની અંદર આપણા યુવા સાથી કેતનભાઈ ખૂબ જહેમત ઉઠાવી છે, એટલે એને અભિનંદન આપું છું. અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા સૌ વિશ્વકર્માના સૌ સંતાનો, ભાઈઓ, બહેનો અને વડીલોનો આવકાર આપું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આપણને પ્રેરક ઉદ્બોધન આપવાને માટે. કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ આપણા જ પોતાના એવા શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને કે તેઓ આપણને સૌને પ્રેરક ઉદ્બોધન આપે, આપણને સૌને પ્રેરણા આપે. શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ. વિશ્વકર્મા એકતા પરિવાર સંમેલનમાં આપણા સૌના વચ્ચે ઉપસ્થિત વિશ્વકર્મા સમાજનું ગૌરવ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આજના પ્રસંગે વિશેષ ઉપસ્થિત આદરણીય અર્જુનભાઈ, આદરણીય બાબુભાઈ, આદરણીય રામભાઈ, આદરણીય ચેતનાબેન, આદરણીય વિમલભાઈ, મંચ પર બિરાજમાન તમામ વિશ્વકર્મા પરિવારના મોભીઓ, ઉપસ્થિત વિશ્વકર્મા સમાજના ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ, આજનું દ્રશ્ય હું જોઉં છું તો મને સંતોષ અને ખુશી થાય છે. દોસ્તો, વિશ્વકર્મા સમાજ વર્ષોથી, સદીઓથી સમાજની જરૂરતોને પૂરી પાડનાર સમાજ છે. તમે તો એકતાની વાત અત્યારે કરી,
પરંતુ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે પંચાલ સાહેબ વિશ્વકર્મા સમાજ છે. કોઈ પણ ગામ એવું નહીં હોય, કોઈ પણ નગર એવું નહીં હોય, કોઈ પણ શહેર એવું નહીં હોય કે જ્યાં વિશ્વકર્મા સમાજ આ દેશની અંદર નહીં હોય. અને વિશ્વકર્મા સમાજ જ્યાં હોય ત્યાં તમે જોજો, એ લુહાર હોય, એ સુથાર હોય, એ માટી કામ કરતા હોય, પ્રજાપતિ સમાજ હોય, યા તો સોની કામ કરતો સમાજ હોય, સમાજની જરૂરતો પૂરી પાડે છે. એની સાથે સાથે એ બધા જ સમાજની અંદર ભળી જતો સમાજ છે. મેં ક્યારે એવું નથી સાંભળ્યું કે વિશ્વકર્મા સમાજ ના વ્યક્તિઓ, સમાજના કુટુંબો એ ગામથી અથડાઈ રહ્યા હોય. જી નહીં, સમાજની અંદર ભળી જતો સમાજ. ગ્રામમાં મને કોઈ પૂછે કે ગામના સાચા શિલ્પી કોણ, તો હું એવું કહીશ કે વિશ્વકર્મા સમાજ એ ગામનો સાચો શિલ્પી છે. નરેન્દ્ર બાબુ પ્રજાપતિ ન હોય તો એ માટી કામ એ ઘડા કોણ બનાવતું હોત? દોસ્તો, ફ્રીજ આવે, બાકીની બધી ટેકનોલોજી આવે અને બધાયનું સાયન્સ વિશ્લેષણ કરે ત્યારે એવું કે પાણી ઘડાનું પીવાય, અને એ ઘડા પ્રજાપતિ સમાજ બનાવે. દોસ્તો, ગમે એવા મશીન આવે, પરંતુ પાછો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. સોનું ઘડે તો કે હવે આપણે ઘડાવવું છે. તૈયાર મળે છે ને, ટેકનોલોજીથી, મશીનથી બને છે ને, એવું નહીં, આપણે ઘડાવવું છે. વર્ષોથી સોનાને આપણે ઘડતા આવ્યા છીએ. તમે જો, આકાર આપતા આવ્યા છીએ. હું પાલીતાણાથી આવું છું. અમારે ત્યાં મૂર્તિકાર, શિલ્પકાર સમાજ છે. મૂર્તિ બનાવીને દેશ અને દુનિયાના મંદિરોની અંદર સ્થાપિત કરે છે. દોસ્તો, મૂર્તિકાર, શિલ્પકાર જો તો ખરા, ઈશ્વરને કોઈ આકાર આપતું હોય ને, એ સમાજ એટલે વિશ્વકર્મા સમાજ છે. દોસ્તો, કેતનભાઈ અહીંયા બેઠા છે. મારા પાલીતાણા તાલુકાના હણોલ ગામથી હું આવું છું. અને મારા બાપુજી કહેતા કે અમારા ગામની અંદર સૌદાસ કાકા, એ કાકા કહેતા, સૌદાસ કાકા અમારા સુથાર. અને એ વખતે નવા નવા ઓઇલ એન્જિન આવેલા, જગદીશભાઈ કિર્લોસ્કર, અને એને કિર્લોસ્કરની કોપી કરીને હણોલકર, મારા ગામના નામ ઉપરથી હણોલકર ઓઇલ એન્જિન બનાવ્યું હતું. આજે પણ બોટાદની અંદર એ રહે છે અને આજે પણ આ પ્રકારના હુનરની અંદર કામ કરી રહ્યા છે. હું ભારત સરકારનો શિપિંગ મિનિસ્ટર હતો અને અમારે એક શિપ ડૂબી ગયો. એટલે દુનિયાની મોટી મોટી કંપનીઓ સાથે અમે વાત કરતા હતા કે કાઢવું કેમ, અંદર ઓઇલ છે. અને કોર્ટે આદેશ કર્યો કે તમારે આને કાઢવાનું છે, નહીતર મોટો દંડ કરીશું. એટલે અમે ગોતતા હતા કે આ કઈ કંપની એને કાઢી આપે. તો એક કંપનીને, કોઈ મોટી કંપનીને ઓર્ડર આપ્યો, એ કંપનીએ કેતનભાઈને ઓર્ડર આપ્યો. ત્યારે અમને ખબર પડી કે હીરો તો અહીંયા છે. અમે કોઈ વિદેશની મોટી કંપનીને ઓર્ડર આપ્યો તો એ કંપનીએ કેતનભાઈને ગોત્યા. કેતનભાઈ મને મળવા આવ્યા કે માંડવિયા સાહેબ, હું પોરબંદરનો છું. મેં કીધું, ક્યો ને ભાઈ, હું ન્યા હું કેમ લાંબો થવા જાઉં ઠેઠ? આ તાકાત, આ શિલ્પ, આ હુનર, આ આવડત, આ સૂઝ એ વિશ્વકર્મા સમાજને છે. આપનું આ સંમેલનમાં આપણા જગદીશભાઈ ઉપસ્થિત છે. દોસ્તો, તમે આપેલા જગદીશભાઈ, તમારા સમાજે અમને આપેલા જગદીશભાઈ, એ અમારી ભારતીય જનતા પાર્ટીનું ગૌરવ છે. દોસ્તો, અમારી પાર્ટીનું નેતૃત્વ કરે છે. જે પાર્ટીની અંદર ગુજરાતમાં 113 કરોડ સભ્યો છે, અમારા 113 કરોડ સભ્યના રાહબર એ તમારા જગદીશભાઈ છે. દોસ્તો, તમારું આપણું ગૌરવ છે. થોડા દિવસ પહેલા અમારે પુડુચેરીની અંદર ચૂંટણી ચાલે છે. એટલે મને પાર્ટીએ ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ત્યાં મૂક્યો. એટલે ત્યાં મોટો વિશ્વકર્મા સમાજ, અને એને ખબર પડી હું ગુજરાતથી આવું છું, તો મને 4-5 વિશ્વકર્મા સમાજના આગેવાનો મળવા આવ્યા. મને કે અમે જગદીશભાઈને ઓળખીએ છીએ. તમે જો, એક વ્યક્તિ જ્યારે મુઠ્ઠી ઉછેરો થાય ને, ત્યારે એની ઓળખ અહીંથી ક્યાં, સાઉથની અંદર પુડુચેરી, ત્યાંના વિશ્વકર્મા સમાજે કહ્યું કે અમે જગદીશભાઈને ઓળખીએ છીએ. અમારા રાષ્ટ્રીય અધિવેશનની અંદર એમની જવાબદારી છે, નેતૃત્વ કરે છે અમારું. અને ત્યાં મોટી સંખ્યાની અંદર 22-23 હજારની સંખ્યા વિશ્વકર્મા સમાજની સંખ્યા.
તો મેં ત્યાં વિશ્વકર્મા સમાજનું જેમ અત્યારે તમે સંમેલન મળ્યું છે ને, એવું ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવા માટે સંમેલન મળ્યું. મેં જગદીશભાઈને ત્યાંથી ઓનલાઈન સંબોધન માટે આમંત્રિત કર્યા અને એમના સંબોધનથી ત્યાંના વિશ્વકર્મા સમાજે લેખિતની અંદર રિઝોલ્યુશન પાસ કર્યું, ઠરાવ પાસ કરી અને મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીએ છીએ. દોસ્તો, આ સમાજ હંમેશા વિકાસની સાથે રહ્યો છે, પ્રગતિની સાથે રહ્યો છે. મોદીજીના નેતૃત્વની અંદર આ સમાજને એક સંગઠિત ઓળખ મળી છે. આ સમાજને પોતાના હુનરને વિકસાવવા માટેની તક મળી છે. એના માટે આર્થિક સહયોગની આવશ્યકતા હોય તો આર્થિક સહયોગ ઉપલબ્ધ થયો છે. દોસ્તો, આ સમાજ કાયમ માટે પ્રગતિ સાથે કદમ સે કદમ મિલાવીને આગળ વધ્યો છે. પ્રગતિના પ્રતીક મોદીજીને આપ સૌએ, ભારતીય જનતા પાર્ટીને આપ સૌએ હંમેશા સમર્થન આપ્યું છે. આપ સૌના અમે આભારી છીએ. આટલું સરસ કાર્યક્રમનું આયોજન કરવા માટે સમગ્ર પંચાલ સાહેબ, કેતનભાઈ, એમની આખી ટીમ, પંચાલ સાહેબમાં હું ધારાસભ્ય હતો, ભાવનગરની અંદર અમારા કલેક્ટર હતા, હું એમને ઓળખું છું. તમે સહી નેતા પસંદ કર્યા છે દોસ્તો, સહી આગેવાન પસંદ કર્યા છે. મને પૂરો વિશ્વાસ છે અહીંયા એ જે સંકલ્પ વ્યક્ત કરતા હતા ને, આવા પવિત્ર લોકોના હાથમાં જ્યારે સંકલ્પ હોય ત્યારે ઈશ્વર એને 100% સિદ્ધિ તરફ લઈ જશે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. હલો, ખૂબ ખૂબ આભાર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ. હું જગદીશભાઈ વિશ્વકર્માને અહીંયા આપણે સૌને સંબોધન માટે બોલાવું એ પહેલા ખૂબ જ નજીકના ભૂતકાળમાં આપણે સૌએ સાથે મળી બાલા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરી. એ પ્રસંગે પણ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણી વચ્ચે સુદામા ચોક ખાતે ઉપસ્થિત બનેલા અને ત્યારે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું. એ રક્તદાન શિબિરની અંદર એક રેકોર્ડ બ્રેક 11,000 કરતા વધારે રક્તની બોટલનું કલેક્શન કરવામાં આવ્યું, એકઠું કરવામાં આવ્યું. એ રક્તની બોટલનો એક નાનકડો વિડીયો આપણે પાછળ નિહાળી રહ્યા છીએ આપણે સૌ સાથે મળીને હનુમાન જયંતિ નિમિત્તે. ભગવાન પોરબંદર ના બાલા હનુમાન, આવો વાલીડા ના ગાયે ગુણગાન, પોરબંદર ના બાલા હનુમાન. જે જગ્યાએ 11,000 કરતા વધારે રક્તદાનની બોટલો જમા થાય, આ માત્ર ને માત્ર શક્ય છે તો આ હિન્દુ ધર્મમાં જ અને આ ભારતની ધરતી ઉપર જ શક્ય છે. એ આંખ પાડે હનુમાન ને તુજે ત્રણ લો, એ હાલો માનવીયું સુદામા છો, રામજીને પ્યારા મારા વાલા હનુમાન, પોરબંદર ના બાલા હનુમાન. ખૂબ ખૂબ આભાર. મિત્રો, ભલામણ અનેક કાર્યો માટે થતી હોય પણ મારે રક્તદાન કરવું છે એટલે માટે મારે કોઈની ભલામણ કરવી પડે અને ભલામણ થતી હોય ત્યાં રક્તદાન માટે ભલામણ થતી હતી. એ પ્રકારનું ભવ્ય આયોજન 11,000 કરતા વધારે રક્તની બોટલો એકત્રિત કરી. એ સાથે જ હું જગદીશભાઈ વિશ્વકર્માને અહીંયાથી ઉદ્બોધન કરવા માટે વિનંતી કરીશ, પણ સાથે સાથે આપણે જય વિશ્વકર્માનો જયનાદ કરીશું. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા, જય જય વિશ્વકર્મા, જય જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ. જય વિશ્વકર્મા. આટલા બધા મોટી સંખ્યામાં આ પોરબંદરમાં ભેગા થયા હોય, કેન્દ્રીય મંત્રી માન્ય મનસુખભાઈ માંડવિયાજી આપણી વચ્ચે હોય, માન્ય આપણા જ વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રી અર્જુનભાઈ હોય, બાબુભાઈ હોય, સમાજના સૌ શ્રેષ્ઠી હોય, અમારા પ્રમુખ સાહેબ ચેતનાબેન હોય, એમને ખ્યાલ ક્યાંથી આવશે કે ભગવાન વિશ્વકર્માના પુત્રો આ વિશ્વનું સર્જનહાર કરનારા લોકો આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર થયા છે. બોલો જય શ્રી વિશ્વકર્મા. આજની આ વિશ્વકર્મા એકતા પરિવાર સંમેલનની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આપણા સાંસદ શ્રી મનસુખભાઈ, આપણા રાજ્ય સરકારના મંત્રી શ્રી અર્જુનભાઈ, બાપભાઈ, ચેતનાબેન, વિમલભાઈ, આપણા પ્રભારી શ્રી એબી પંચાલ સાહેબ, કેતનભાઈ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, નરેન્દ્રભાઈ પણ બેઠા છે અહીંયા,
આમ તો ઘણા બધા નામ લઈ શકાય એવા તમામ શ્રેષ્ઠીઓ અહીંયા હાજર છે. મારી માતાઓ બહેનો પણ છે. બધાને નતમસ્તક વંદન કરું છું. આ બધા જ એવા લોકો છે જે માઇક્રોન ને થાવની અંદર કામ કરવા વાળા લોકો છે. માથાના વાળ કરતા ઝીણું કામ કરી શકે એવા સૌ કારીગરોને મિત્રો આજે વંદન કરવાનું મન થાય છે. આખા આમ તો આપણે અમાસના દિવસે વિશ્વકર્મા તેરસના દિવસે આપણે રજા રાખતા હોઈએ છીએ, પણ આખા દેશની અંદર 17 સપ્ટેમ્બર એટલે વિશ્વકર્મા પૂજા દિવસ, જ્યારે કલકત્તાની અંદર હાવરા બ્રિજ બનવાનો હતો અને હાવરા બ્રિજ બનતાની વખતે જ્યારે અંગ્રેજોએ હાવરા બ્રિજ બનાવતી વખતે કોઈ કારીગર કામ કરવા તૈયાર નહોતું અને ત્યારે ત્યાંના કોઈ સ્થાનિકે કીધું કે ભાઈ આજે અમાસનો દિવસ છે અને આ વિશ્વકર્માના પુત્રો આજના દિવસે રજા રાખે છે, પણ તમે જો ભગવાન વિશ્વકર્માની પૂજાનો દિવસ ગોઠવો, પૂજા અર્ચના કરો તો આ લોકો ચોક્કસ કામ કરવા આવશે. અને એ દિવસથી 17 સપ્ટેમ્બરથી જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો પણ જન્મદિવસ છે, આ દિવસને આખા દેશમાં વિશ્વકર્મા એ પૂજા દિવસ તરીકે મિત્રો ઓળખાય છે. હમણાં જ એબી પંચાલ સાહેબે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનની વાત કરી. આ વાતને લગભગ છેલ્લા 2-3 વર્ષથી માન્ય ભગવાન કાકા હોય, જશુભાઈ હોય, એબી પંચાલ હોય, જયેશભાઈ હોય, કેટલાય લોકો, રમેશભાઈ તનસુરાવાળા હોય, બધા જ લોકો એ અલગ અલગ સમયે અલગ અલગ તબક્કાવાર મિટિંગો કરી છે આપણે. પણ જ્યારે હવે આ એક સફળતાના શિખર આપણે પાર કરીએ છીએ ત્યારે 2 વર્ષ પહેલા અમદાવાદ કઠવાડા ખાતે લગભગ 20,000 લોકોનું ખૂબ મોટું સંમેલન થયું હતું. ત્યાંથી જે જાહેરાતની શરૂઆત થઈ, કેતનભાઈ, જયેશભાઈ, ભાવિનભાઈ, એબી પંચાલ સાહેબ, આખી ટીમને મારી ફરીથી એક નમ્ર અપીલ છે, અશ્વિનભાઈથી માંડીને તમામ લોકોને, કે આખા રાજ્યની અંદર 41 જિલ્લા એટલે 33 જિલ્લા મહાનગરની અંદર આ બધી જ જગ્યાએ આ 1 વર્ષની અંદર જો આપણે આ જ પ્રમાણેના સંમેલન કરી અને સમગ્ર વિશ્વકર્મા સમાજને એક કરીએ અને બધાની એક મુખ સંમતિ થાય અને જે રીતે પાટીદાર સમાજે સરદારધામ બનાવ્યું, આ રાજ્યના તમામે તમામ મોટા સમાજોએ જે રીતે આખા સમાજને એકતા કરવાનો પ્રયાસ કર્યો છે, એ જ પ્રમાણે જો આપણે આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન જેની શરૂઆત થઈ ચૂકી છે, પણ એ શરૂઆત ફાઉન્ડેશનની ઈંટ મૂકીએ પહેલા કેતનભાઈ, જયેશભાઈ, તમામ યુવાનો એક લીડ લે. જેટલી જગ્યાએ મારેથી અવાશે એ બધી જ જગ્યાએ આવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ અને તમામ જિલ્લામાં જો આવા સંમેલન થાય તો મિત્રો આપણને સાચા અર્થમાં એક સફળતા મળશે. આ કોઈ પોલિટિકલ એજન્ડા વગર, કોઈ પણ પ્રકારનો પોલિટિકલ એજન્ડા નહીં, પણ વિશ્વકર્મા દાદાના આપણને જે આશીર્વાદ છે, આપણી જે કાર્યકુશળતા છે, એ કાર્યકુશળતાને વર્ષોના વર્ષો સુધી એ જીવંત રાખી શકીએ. પિનથી લઈને પ્લેન બનાવતું ભારત આજે જ્યારે બન્યું છે, મેક ઇન ઇન્ડિયાનું સપનું જે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જોયું છે, આત્મનિર્ભર ભારતનું જે સપનું માન્ય મોદી સાહેબે જોયું છે, લોકલ ટુ વોકલનું જે સપનું માન્ય મોદી સાહેબે જોયું છે, 2000 વિકસિત ભારતનું 2047 વિકસિત ભારતનું સપનું જે માન્ય મોદી સાહેબે જોયું છે, આ બધાની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક એ વિશ્વકર્મા પરિવારના દીકરા દીકરીઓનો ફાળો હોય અને વર્ષોના વર્ષો સુધી આપણી કારીગરી, આપણું કસબ
એ જીવંત રહે એના માટે આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન સોસાયટી જે આપણે બનાવી છે, આપણે આપણી આવનારી પેઢીને વારસામાં એ શું આપીને જવું છે. પેલી કહેવત છે કે 100 સુનાર કી અને 1 લુહાર કી, એટલે આપણો એક હથોડો કે એક ઘણનો ફટકો પડે અને મિત્રો આજીવન એ યાદ રહે અને એ જોઈન્ટ જે થાય એવા જોઈન્ટ થકી આપણે આગળ વધવાનું છે. આજે જે રીતે મનસુખભાઈ વાત કરી કેતનભાઈની કંપનીની, એવા વિશ્વ લેવલે મિત્રો આપણા કેટલાય બંધુઓ એવા છે કે જેણે વિશ્વ લેવલે કાઠું કાઢ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક આપણું માર્કેટિંગ નથી, ક્યાંક ને ક્યાંક એકતાનો અભાવ છે, અથવા ક્યાંક ને ક્યાંક ભેગા નહીં થઈ શકવાની આપણી આ ઉણપના કારણે મિત્રો આજે 2014માં મને બરોબર યાદ છે કે હું ને ભગવાનદાસ લગભગ 14 રાજ્યોની અંદર વિશ્વકર્મા સમાજને ભેગો કરી અને ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં 14 રાજ્યોમાં પ્રચાર કર્યો હતો. તેલંગાના હોય, આસામ હોય, બિહાર હોય, યુપી હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, આ તમામે તમામ રાજ્યોની અંદર આ વિશ્વકર્મા સમાજ મિત્રો રહેલો છે. અને ત્યારે તમને ને મને નવાઈ લાગે મિત્રો કે એટલા ઉચ્ચ સ્થાને પહોંચેલા વિશ્વકર્મા સમાજના દીકરા દીકરીઓ, જ્ઞાની જેલસિંહ હોય, હરભજનસિંહ હોય કે પ્રીતિ જિંટા હોય, આવા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા લોકો પણ આપણા સમાજના વિશ્વકર્મા સમાજના દીકરા દીકરીઓ છે. અને ત્યારે આવનારી પેઢીને આપણે કેવો સમાજ આપીને જવો છે, કેવો શિક્ષણની અંદર ક્યાં પહોંચાડવો છે અને આપણી કાર્યકુશળતામાં ક્યાં પહોંચાડવો છે. આજે સ્ટાર્ટઅપની અંદર જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કેટલી યોજનાઓ લઈ આવ્યા છે, આજે આખા વિશ્વમાં સ્ટાર્ટઅપની અંદર એ ભારત મોખરે છે. તો આપણા દીકરા દીકરીઓને આ સ્ટાર્ટઅપમાં કઈ રીતે લાભ મળી શકે. આપણી પાસે મિત્રો બ્રેન છે, આ બ્રેનને કઈ રીતે ડેવલપ કરી શકીએ. આજે આપણા દીકરા દીકરીઓ અથવા જે પણ જૂના કારીગરો છે, એ કારીગરોની અંદર જે આવડત છે, જેટલા પણ જૂના લોખંડના બ્રિજો બન્યા છે, આ બધા જ બ્રિજો, એ અમદાવાદનો એલિસ બ્રિજ હોય કે કલકત્તાનો હાવરા બ્રિજ હોય, એ વગર વેલ્ડિંગે આજે 100 વર્ષ જૂના બ્રિજ મિત્રો જીવન છે. એનું એકમાત્ર કારણ છે કે આપણા કારીગરની અંદર પડેલી કુશળતાના કારણે એ વેલ્ડિંગ વગરના બ્રિજ આજે મિત્રો અડીખમ ઊભા છે. હમણાં જ કેતનભાઈએ એક બ્રિજ લોખંડનો બનાવી અને ત્યાં રોજના 15 થી 20 હજાર લોકો મોમેન્ટ કરી શકે એવો બ્રિજની વિશ્વકર્મા બ્રિજ એ આખા વિશ્વકર્મા પરિવાર થકી જે રાજ્યશ્રીને ભેટ આપ્યો છે, એમાં રોજના 20-21 હજાર લોકો ત્યાં ટ્રાન્સપોર્ટ કરે, આખો લોખંડનો બ્રિજ બનાવ્યો છે. એટલે મિત્રો આપણી સૌની અંદર એક કારીગરી છે, કસબ છે, કુશળતા છે, પણ જે રીતે સમય બદલાયો છે, ટેકનોલોજી બદલાઈ છે, સીએનસી મશીન આવ્યા છે, લેઝર મશીન આવ્યા, પણ આપણી કાર્યકુશળતા આજે એટલી જ વખણાય છે. ગોદરેજની અંદર મને બરોબર યાદ છે કે મારા દાદા એટલે મારા નાના પોતે ગોદરેજના કામ કરતા હતા અને ગોદરેજના માલિકે એ વખતે કીધું હતું કે કોઈ પણ વિશ્વકર્માનો દીકરો આવે તો એનું ઇન્ટરવ્યુ નહીં રાખવાનું. એવી પ્રતિષ્ઠા ગોદરેજની, બોમ્બેની ગોદરેજમાં હતી. એવી જ પ્રતિષ્ઠા મિત્રો આપણે બધાએ ભેગા થઈ અને વિશ્વની કોઈ પણ કંપની હોય પણ વિશ્વકર્મા દીકરાનો હાથની હથોડીનો ફટકો પડ્યો હોય એ પ્રકારનું મિત્રો આપણે પ્રમાણ પ્રાપ્ત કરવું પડશે. હમણાં જ ભાવિનભાઈ દ્વારા એક સરસ અમદાવાદ ગાંધીનગર ખાતે એક વિશ્વકર્મા એક્સપો રાખવામાં આવ્યો. ઘણા બધા મિત્રોએ ભાગ લીધો, પણ હજી આ એક્સપો એક વાઇબ્રન્ટ કક્ષાનો એક્સપો થાય, એક ગ્લોબલ કક્ષાના લોકો એ દેશ વિદેશની કંપનીઓ અંદર જોવા માટે આવે, પાર્ટિસિપેટ કરવા માટે આવે. એ પ્રમાણે આવનારા દિવસોમાં આ ગ્લોબલ પ્રમાણેનો કક્ષાનો આ વિશ્વકર્મા એક્સપો થાય એ દિશામાં પણ મિત્રો વિચારવું પડશે. સમાજ ઘણો બધો બદલાય છે, સમાજની અંદર ખૂબ બધા પરિવર્તન આવી રહ્યા છે અને ત્યારે સમાજની માતાઓ બહેનો બેઠી છે. સમાજને આપણે સાચવવાની પણ જરૂર છે. સારા સંસ્કારનું સિંચન કઈ રીતે થઈ શકે. પેઢી બદલાય, પેઢી દર પેઢી રિવાજો બદલાઈ રહ્યા છે, પણ સંસ્કારિતાનું પ્રમાણ ની ક્યાંય ઘટ ના પડે એની પણ ચિંતા કરવી પડશે. સમાજના સૌ શ્રેષ્ઠીઓ છે એટલે મારે કહેવું છે, મેં ને અમારી એબી પંચાલે એક સરસ અમદાવાદ ખાતે પ્રયોગ કર્યો હતો કે વિશ્વકર્માની ચિંતન શિબિર. અહીંયા જેટલા પણ લોકો છે 41 જિલ્લામાંથી તમામ લોકો
એ વર્ષે એક વખત એ સમાજના મુખ્ય લોકો ભેગા થાય, સમાજની ચિંતન શિબિર કરે કે સમાજમાં આવતા પરિવર્તનો, સમાજની અંદર ચાલતા રીત રિવાજો, એમાં ક્યાં ક્યાં જરૂર છે, કયા કુરિવાજો બંધ કરવા છે, કઈ અંધશ્રદ્ધાઓ બંધ કરવી છે, સમાજને કઈ દિશામાં લઈ જવો છે, સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરે, સમાજના દીકરા દીકરીઓ એ સરકારની આવતી બધી એક્ઝામ માટે નહીં, એ પ્રિપરેશન કરી શકે, એના માટે કેતનભાઈ ગચ્ચર, ભાવિનભાઈ એ ફ્રી ઓફ ક્લાસ ચલાવી રહ્યા છે. આવું દરેક જિલ્લાએ આપણું સેન્ટર આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનના માધ્યમથી જો ચાલશે તો આગામી દિવસોની અંદર મિત્રો આ વિશ્વકર્મા ફાઉન્ડેશન એ ખૂબ પ્રગતિના ઊંચા શિખરો પ્રાપ્ત કરશે. આ એક ખૂબ સરાહનીય આ કાર્યક્રમ આજે જ્યારે કેતનભાઈની આખી ટીમે કર્યો છે ત્યારે કેતનભાઈ આપે મને, મનસુખભાઈ ને અર્જુનભાઈને ચોક્કસ બોલાયા છે, પણ આગામી દિવસોની અંદર આજે અહીંથી છૂટા પડતા પહેલા જેટલા પણ સમાજના શ્રેષ્ઠીઓ રાજકોટ, જુનાગઢ, જામનગર, અમરેલી જ્યાંથી પણ આવ્યા છે, અમદાવાદથી ઘણા બધા મિત્રો આવ્યા છે, એક સ્કેડ્યુલ બને કે દર 15 દિવસે એક જિલ્લામાં કાર્યક્રમ થાય મિત્રો. તો આપણે આગામી 6 મહિનાની અંદર આખા રાજ્યની અંદર આ જ પ્રમાણેના એબી પંચાલ સાહેબ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન અંતર્ગત એક જ નામ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન અંતર્ગત આખા રાજ્યની અંદર જયેશભાઈ આપણે આ પ્રમાણેના કાર્યક્રમ કરી અને જે આપણી પરિકલ્પના છે કે 50 એકર કે 100 એકરની અંદર આ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન હબ જે ઊભું કરવું છે એ કરવામાં મિત્રો સફળ થઈશું. ભારતીય જનતા પાર્ટીએ આપણા વિશ્વકર્મા સમાજને ઘણું બધું મિત્રો આપ્યું છે. આભાર માનીશ રાષ્ટ્રીય નેતૃત્વનો, દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો, માન્ય અમિતભાઈ શાહ સાહેબનો, માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનજીનો, કે જેમણે મને દુનિયાની સૌથી મોટી પાર્ટી જેના 17 કરોડ કરતા વધારે સદસ્યો છે એવી પાર્ટીનો ગુજરાત જેવી ડેવલપ સ્ટેટની અંદર એક નાના સમાજમાંથી આવતા તમારા દીકરાને જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં 1 કરોડ કરતા વધારે સભ્યો છે, આટલી મોટી પાર્ટીમાં ખૂબ મોટી જવાબદારી એટલે સર્વોચ્ચ પદ આપવાનો જે મારી પર ભરોસો મૂકે છે મિત્રો, આ ભરોસો તમારા બધાના કારણે મિત્રો મૂક્યો છે. હમણાં જ મનસુખભાઈ કહેતા હતા કે વર્ષોથી હું જોઉં છું સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતનો કોઈ પણ છેડો હોય, આ વિશ્વકર્મા સમાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યો છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આખા રાજ્યભરમાં ચાલી રહી છે. 10,000 કરતા વધારે ઉમેદવારો એ ભારતીય જનતા પાર્ટીના કમળનું પ્રતીક લઈ અને આખા રાજ્યમાં ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદમાં જ કદાચ 10 થી 12 કરતા વધારે વિશ્વકર્માના દીકરા દીકરીઓ ચૂંટણી લડતા હશે. એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એ વિશ્વકર્માનો પરિવારનો દીકરો કે દીકરી ચૂંટણી ના લડતા હોય. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં દરેક જિલ્લાની અંદર અમારા ચેતનાબેન બેઠા, દરેક જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક આપણને મિત્રો સ્થાન મળ્યું છે. ત્યારે આપણી બધાની એ સવિશેષ ફરજ છે, આપણે જે પણ જગ્યાએથી આવ્યા છે સમાજના તમામ શ્રેષ્ઠીઓ, કેતનભાઈ મારી વિનંતી છે, નરેન્દ્રભાઈ બેઠા છે, તમામ લોકોને મારી વિનંતી છે અહીંથી છૂટા પડતા પહેલા સમાજના સૌ શ્રેષ્ઠીઓને એક વિડીયો બને, વિડીયોનું રેકોર્ડિંગ થાય કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસની રાહ આપી છે, આ જ ભારતીય જનતા પાર્ટીએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ PM વિશ્વકર્મા યોજના આપી, માત્ર ગુજરાત નહીં દેશના તમામ આર્ટિઝન કારીગરોને એક ખૂબ મોટું જીવનદાન મિત્રો આપ્યું છે. એટલે PM વિશ્વકર્મા યોજના 13,000 કરોડ રૂપિયાની યોજના મિત્રો એ મારા તમારા દીકરા દીકરીઓને એ સારામાં સારું એની કેળવણી થઈ શકે એ પ્રમાણેની મિત્રો આ યોજના છે. તો આવા જેટલા પણ વિકાસના કામો કર્યા છે, આ વિકાસના કામને લઈ એક અપીલ કરું છું કે આપણે લોકો એક વિડીયો ઉતારી અને આપણા સમાજના સોશિયલ મીડિયા ગ્રુપની અંદર કે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ 24 કલાક 365 દિવસ 140 કરોડ જનતાની સેવા કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ગુજરાતની 6.5 કરોડ જનતાની સેવા કરે છે. આપણા કેન્દ્રીય મંત્રી, આપણા સાંસદ સતત આપણા બધાની ચિંતા કરે છે. ત્યારે એક સરસ નાનો વિડીયો બનાવીએ 1.5 કે 1 મિનિટનો કે ભારતીય જનતા પાર્ટી આપણને ઘણું બધું આપ્યું છે. 26 તારીખે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સમાજના શ્રેષ્ઠી તરીકે અપીલ કરું છું કે આપણા સ્થાનિક ઉમેદવાર જે પણ હોય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે મહાનગરની અંદર જે પણ ઉમેદવાર ઊભા હોય એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એ વિજયી બનાવવા માટે એક અપીલ કરું છું. આ પ્રમાણેનો વિડીયો એ આપણા ગુજરાતના જેટલા પણ વિશ્વકર્મા સમાજના જેટલા પણ ગ્રુપ છે, જેટલી પણ સોસાયટીના લોકો છે, એ તમામે તમામ ગ્રુપ સુધી નરેન્દ્રભાઈ આપણા બધાના માધ્યમથી જો પહોંચશે તો જે રીતે મને પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીએ શીર્ષક નેતૃત્વ જે મને જવાબદારી આપી છે મિત્રો, એમને પણ સંતોષ થાય કે આપણે એક સાચા સમાજના સાચા વ્યક્તિને જવાબદારી આપી અને આખો સમાજ એ ભારતીય જનતા પાર્ટીની જોડે ઉભો રહ્યો. મિત્રો, આજ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ અમારા સૌનું સન્માન કર્યું અને ફરીથી એબી પંચાલ સાહેબ, કેતનભાઈ, જયેશભાઈ, ભાવિનભાઈ, તમને ફરીથી અહીંયા સમાજના સૌ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે, બે હાથ જોડીને 41 જિલ્લાની અંદર આ આવનારા 6 મહિનાની અંદર આ જ પ્રમાણેના કેતનભાઈ ભવ્યથી ભવ્ય સંમેલન થાય અને આખા વિશ્વની અંદર આનો મેસેજ જાય. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. હલો, ખૂબ ખૂબ આભાર શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ. મિત્રો, આજનો આ દિવસ એટલે વિશ્વકર્મા પરિવારની એકતા સંમેલન. પણ એકતા સંમેલન કરતા પણ વિશેષ જેમ સાહેબે કહ્યું પ્રમાણે વિશ્વકર્મા પરિવાર એક વટવૃક્ષ બનવા જઈ રહ્યો હોય. વિશ્વકર્મા પરિવાર સમગ્ર પોરબંદર જ નહીં, સમગ્ર ગુજરાત નહીં, સમગ્ર ભારત દેશ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની અંદર વ્યાપિત બને એ ભાવનાની સાથે અરબી સમુદ્રના કિનારે એક સરવાણી, એક વહેતા પાણીની આ વિશ્વકર્મા પરિવારની એક સરવાણી વહેતી થઈ કે જે આગળ જતા સમુદ્રનું સ્વરૂપ ધારણ કરી અને સમગ્ર વિશ્વની અંદર ફેલાય. આ બીજ રોપણનો પ્રસંગ એટલે આજનો આ એકતા દિવસ, આજનો આ એકતા સંમેલન. અહીંયાથી વિશ્વકર્મા પરિવારની એકતાનું બીજ રોપણ થયું કે જે વટવૃક્ષ બની અને સમગ્ર વિશ્વની અંદર ફેલાય. એ જ ભાવનાની સાથે આપણે આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય ત્યારે ખાસ કરીને શ્રી કેતનભાઈ ગજરના આમંત્રણને માન આપી અને સાહેબ આપણી વચ્ચે જગદીશ વિશ્વકર્મા સાહેબ, એમની સાથે શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, સાથે આપણા જ એવા શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, શ્રી બાબુભાઈ બોખીરિયા સાહેબ, શ્રી રામભાઈ મોકરિયા સાહેબ, શ્રી વિમલભાઈ કગતરા સાહેબ, શ્રી ચેતનાબેન તિવારી, એમની સાથે એબી પંચાલ સાહેબ, આપ સર્વે મહાનુભાવો અમારી વચ્ચે આપણા સમાજના, આપણા પરિવારના આમંત્રણને માન આપી ઉપસ્થિત બન્યા. એ માટે અમે સૌ સમગ્ર વિશ્વકર્મા પરિવાર આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છીએ. આપ સર્વે અમારા આમંત્રણને માન આપી અમારા પરિવારની વચ્ચે, આપણા પરિવારની વચ્ચે ઉપસ્થિત બન્યા. એ માટે ફરી આપ સર્વે મહાનુભાવોનો, આપ સર્વે પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા સમયની અંદર પણ અમારા પરિવારને આમંત્રણના માન આપી આપ ઉપસ્થિત બનશો એવી સાહેબ આપની પાસે અમારી પ્રાર્થના, સહ અભ્યર્થના, આશા જ નહીં.